ક્રિકેટ રમીને માણસોને એટલી મજા આવે, મને આજ ખબર પડી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ. કેમ છો? મજામાં ને? આજે છે ને વહેલા જાગી ગયા હતા, 4:45 ને. મીટિંગ જ હતી એટલે 5 થી 7 હતી આજે. પછી પાછું સુવાઈ ગયું હતું એટલે મોડું થઈ ગયું આજે જાગવામાં. મોડું એટલે 7 વાગ્યા સુધી હતું એટલે સુવાઈ ગયું હતું, એટલે 1 કલાક 8 વાગી ગયા આજે જાગવામાં. આમ તો દેવાંગ ઘરે હોય સવારે, શુક્રવારની રજા છે એટલે. હવે છોકરાઓ નાસ્તો ચા પાણી કરે છે અને આજે આપણે હવે નાસ્તો કરી લો. હવે તો કે જવાનું તો કાંઈ છે નહીં. હવે અચાનક કંઈક જવાનું થાય ખબર નહીં, એટલે રસોઈ નિરાતે શાંતિથી કરીએ. ને આજે તો કંઈક કે ને સૂર્ય બીજેથી દૂધ ઉગ્યો તો આજે સૂરજ એ પૂજા આજ દેવાંગે જ કરી નાખી. મંદિરના ઘરમાં પૂજા કરે નહીં, વળી આજે કંઈકથી ઉગ્યો હશે સૂરજ, પૂજા આજે એમણે કરી નાખી છે. એટલે થોડુંક કામમાં થોડીક નિરાત જેવું છે, એટલે નિરાતે કરશું થોડું ઘણું કામ. લાઇટ વહી જાય છે અમારે વારાઘડી, સવારમાં જ વહી ગઈ હતી. એટલે કંઈક પાણી ના લાઇટ ન હોય તો પાણીનું ઓલું બધું થાય, પાણીનું કાંઈ ખ્યાલ ન હોય, લાઇટ ન હોય તો કપડાં નખાય નહીં, એવું થાય છે. તમારે ત્યાંથી લાઇટ થોડીક મોકલી દેજો અહીંયા, તમારે લાઇટ વધારે રહેતી હોય તો. રસોઈ થઈ ગઈ, દાળ ભાત શાક બનાવ્યા છે. કોવી બટેટાનું શાક, દાળ ભાત, રોટલી. દિશુબેન વિશેષમાં જમવા ક્યાં? રજાવાળા વંશુ શું જમે છે? શાક ભાત. વંશુનું શાક ભાત બહુ ભાવે. ક્યાં જમી લઈએ. ગુડ ઇવનિંગ. સાંજ પડી ગઈ, જાગો જાગો. આવી ગયા બેન નિશાળેથી? બોલ બે ક્રિકેટ રમીને. કેમ ક્રિકેટ રમાડી? હા, મારી બોલિંગ આવીને 2 જણાને આઉટ કરી નાખ્યા. વંશુભાઈ મૂડમાં નથી. બેબીને બોર્નવિટા પીવડાવો. બેબીને બોર્નવિટા પીવડાવો. બેબીએ ચા પીધી. કેમ આ ચા પીધી ને બેબી? હા બને. હા બેબીએ ચા પીધી આવડી. આવીને મસ્તીમાં ઝૂમે છે. ક્રિકેટ રમીને માણસોને એટલી મજા આવે, મને આજ ખબર પડી. જો સાંજની રસોઈની તૈયારી, ભાખરીનો લોટ બાંધું અને ગલકાનું શાક ચડવા મૂક્યું છે. આજે ખાલી ગલકાનું શાક કરવાનું છે. દિશુબેનને ભાવે કે ન ભાવે? ભાવે. ખોટી કઈ ભાવતું નથી, તોય પરાણે ખવડાવી સાસ તો એને ગલકા. ખોટી કારેલાનું શાક શું જઈમો વંશ? હે ગલકોનું ચોખ્ખું દૂધ લતી કલી જશે કે વંશ? એને વંશુભાઈ લતી કલ છે, ઊભી છે, કારણ કે સવારે કાલે વહેલી સ્કૂલ હોય ને શનિવારે, એટલે તૈયારી કરે છે બેન. વંશુભાઈ લતી કલી જશે, બધા લતી કલી જશે. હવે તો આ ભાઈ સૂઈ જાય તો થોડુંક કામ છે મારે, એ કામ મોબાઈલમાં પતાવીશ ને ઓલું કરીશ ત્યાં બપોર. એટલે બપોર શું રાતે મોડું થઈ જશે સુવામાં. દેવાંગ હજી આવ્યા નથી, આવશે ને જમશે ને.
કાલે શનિવાર છે, હવે વહેલું ઉઠવાનું, વહેલી સ્કૂલ છે અને મારે હવે ટ્રેનિંગ વહેલી શરૂ થઈ ગઈ સવારમાં 4:30-5માં, એટલે ઉઠવું પડે. ટ્રેનિંગ શરૂ થઈ ગઈ વહેલી સવારે. ટ્રેનિંગ પૂરી થાય એટલે સેશન શરૂ થાય, એટલે એમાં બેસવાનું. જગાઈ જાય તો સારું જ છે. યાદ અંશુ? બેન મેં વિચારી ગયું તો બેન એમ કે દાબેલી ખાવા આજો એમ કે. દાબેલી ખાવા? હા. આંગણવાડી? હા. ચાલો મિત્રો, આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો, અને મોટિવેટ કરજો. શુભરાત્રિ, ગુડ નાઇટ, મહાદેવ, જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.